સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો પ્લસ ક્લાસમાં નાઈ ભાઈને રેડી થઈ ગયા આપણે બરાબર. તો કાલે તો બાઇક સર્વિસ કરાવી લખાયું, પાછું નવો જેવું થઈ ગયું જોઈ લો. હવે થોડાક દિવસ રહેશે આવું ને ભાઈ પાછું છે ને જૂનું જેવું તેવું થઈ જશે. તો ચલો આપણે અંદર જઈએ. જો મમ્મી આપણી કોફી બનાવી દીધી જો જોઈ લો કોફી બનાવી દીધી મમ્મી. પપ્પા હવે ચા પીને બેઠી ગયા. શું કરો પપ્પા? समाचार जीवे समाचार अमेरिका के लिए स्वर्ग अहम क्यों? જોઈ લો યુદ્ધ તો ચાલુ જ રહેવાનું છે. વર્લ્ડ વોર જ થશે એ ફાઇનલ. જોઈ લો ગાઈસ ઘેર આવો પણ હજી છે ને બૂમ નહીં પાડતો કે હું આવી ગયો. કહેતો નહીં કે પપ્પા હું આવો. આવીને સીધો લખોટીઓ રમવા બેઠી ગયો. કઈથી લઈને આવો? કઈ નામ? કેટલી લીકરી? રમો રમો કઈ જોયેલો આપણે એ તું લખોટીઓ રમે છે. આ કઈ રીતનું રમે છે? આ લખોટીઓને જોઈને તો માર ખાલી આમ ઊંધું ખાઈને લાખી દે. જા કેવું બીટું કાઢે એવું તું આમ કર, આમ લખોટીનો અથડાય એવું કર. હા જો ગાઈસ આપણે કામ આવી ગયા. હવે જો કામ ચાલુ થઈ ગયું સિમેન્ટ બનાવવાનું. શું કાંઈ જોઈ લો આજે આટલું કામ થયું. અહીંયા ત્યાં ચાલુ કર્યું ને ઉપર નંગ બાકી હતા ને કાલ લાવી લગાવ્યા. આ તો ગઈ કાલનું થઈ જ ગયેલું હતું. અને હવે બપોરથી આ દિવાલ ચાલુ કરવાની છે. ખાવાનો ટાઈમ થઈ ગયો આપણે એટલે જોઈએ છે ખાવા બરાબર. ચલો તો ગાઈસ આપણે આવી ગયા છે ખાવા બરાબર. ટાઈમ થઈ ગયો જો 1 વાગ્યો. સરોકોનો રસો બનાવેલો છે પણ સરોકોને લીધેલી નહીં ભાવતી એટલે તો રસાને છે ને ભાખરીને મસરી કાઢી તો ખાઈ લઈએ આપણે. જોયું આવું કોણ ખાય છે એવું કહેજો કોમેન્ટમાં કહેજો તો આવું કરીને કોણ ખાય છે. તો ગાઈસ આપણે આવી ગયા હવે કામે બરાબર. જો કામ ચાલુ થઈ ગયું. સિમેન્ટ બનાવવાનું દિવાલ લગાવવાની છે. ખતરનાક દિવાલ છે. આ કબાટની અંદર એ બધા ખૂણીઓ પડેલી છે નાની નાની. હવે એને ફિનિશિંગ કરવાનું છે. આ દિવાલ હવે સાંજે કદાચ ટ્રાય કરીશું બતાવવાની. હા વાયરિંગ તો એક બાજુ લાવી દે તો ચાલે જ ને. એક બાજુ વાયરિંગ લાઈટ બધું અહીં કરી દે તો ચાલે ને. આમ લાવવું પડશે. હા આપણને કશું ખબર ના પડે. એ લોકોનું ઇલેક્ટ્રિક વાળાનું એ લોકોનું કામ નહીં. હારો આવ્યો નહીં કાપવા વાળો. સો ગાઈસ આપણે આવી ગયા હવે તૈયાર થઈ ગયા બરાબર. સાંજ પડી ગઈ જો 7 વાગ્યા ને મમ્મીએ દીવા કરી નાખ્યા ઘેરના. જો પપ્પા ગયા છે તો ચલો આપણે જઈએ હવે કુળદેવીએ. ચૈત્ર મહિનો ચાલે છે એટલે હા હા એ તો ચલો આપણે જઈએ કુળદેવીએ બરાબર. ચૈત્ર મહિનો ચાલે છે એટલે થોડાક દિવસ ચાલો. તો ગાઈસ આપણે હવે ખાવા બેઠી ગયા બરાબર. સાંજ રાત પડી ગઈ તો જો આજે દૂધીનું શાક ખીચડી અને રોટલી બનાવી છે તો ચલો ખાઈ લઈએ બરાબર. સો ગાઈસ ફાઇનલી હવે આજનો દિવસ અહીંયા સમાપ્ત થયો. હું मारा वीडियो ने करूँ यहाँ एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया. अगर पसंद आया तो वीडियो को लाइक करना. चैनल पे नया है तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग पे. थैंक यू फॉर वॉचिंग. बाय.